કેમ છો વિદ્યાર્થી મિત્રો? જવાહર નવોદયની તૈયારી કરાવતી ગુજરાતની નંબર 1 એકમાત્ર ચેનલ જવાહર નવોદય ભવનમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત કરીએ છીએ. અમારી ચેનલ જવાહર નવોદયની તૈયારી કરાવે છે. આ ચેનલની અંદર અત્યાર સુધી અંદર ખૂબ સારા વિદ્યાર્થીઓ જોડાયેલા છે અને ખૂબ સારા વિદ્યાર્થીઓ ગુજરાતની અંદરથી છે તે અમારી ચેનલ સાથે જોડાઈને જવાહર નવોદયની તૈયારી કરે છે. જવાહર નવોદય ભવન એ ગુજરાતની નંબર 1 ચેનલ છે. એટલા માટે કેમ કે એની અંદર ગણિત જેવા વિષયને એટલા ડિટેલમાં લઈ જઈને એટલું સારામાં સારું રિવિઝન કરીને વિદ્યાર્થીઓનો સિલેક્શન રેટ ગુજરાતની અંદર સૌથી હાઈ આપેલો છે. એટલા માટે વિદ્યાર્થી મિત્રો મને કહેતા આનંદ થાય છે કે અમારી ચેનલ ગુજરાતની નંબર 1 ચેનલ છે જે જવાહર નવોદયની પ્રિપેરેશન કરાવે છે અને સૌથી વધારેમાં વિદ્યાર્થીઓ જવાહર નવોદયની અંદર અમારી સાથે જોડાઈને તૈયારીઓ કરી રહ્યા છે. તો ચાલો મિત્રો, કોઈ પણ પ્રકારનો સમય વેસ્ટ કર્યા વગર આપણે વાત કરીએ આજના દિવસના સેશનની અંદર. આગળના સેશનની અંદર 14મા દિવસની અંદર આપણે નવોદયના ગણિતની અંદર ચેપ્ટર નંબર 4 છે એ કમ્પ્લીટ કર્યું હતું અને આજે ચેપ્ટર નંબર 4 ને આપણે આગળ વધારવાના છીએ. આજે 15મા દિવસના સેશનની અંદર આજે ચેપ્ટર નંબર 4 આપણે છે એ પૂરું કરવાના છીએ. કોઈ પણ પ્રકારનો સમય બગાડ્યા વગર ચાલો આપણે શરૂ કરીએ ચેપ્ટર નંબર 4 લસા ગુસ્સા. એના પહેલા તમે અમારી ચેનલ જવાહર નવોદય ભવન લાઈક, શેર અને સબસ્ક્રાઇબ નથી કરી તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. સાથે સાથે કમેન્ટ આપવાનું પણ ભૂલશો નહીં. તો આજના સેશનની અંદર ટોપિક નંબર 13 ની અંદર આજે આપણે શીખવાના છીએ સૂત્ર આધારિત લસા અને ગુસ્સાના દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. કોઈ પણ સૂત્ર તમને એક સૂત્ર આપેલું હોય, જે સૂત્ર છે કે જે દાખલાની અંદર તમને લસા આપી દીધો છે, ગુસ્સા આપી દીધો છે, એક સંખ્યા પણ આપી દીધી છે, એવું કહેવામાં આવે કે બીજી સંખ્યા શોધો. અધરવાઇઝ લસા ગુસ્સા આપી દીધો, બીજી સંખ્યા આપી છે કે આગળની સંખ્યા શોધો. અધરવાઇઝ બે સંખ્યા આપી દીધી છે, લસા શોધવાનો હોય તો કેવી રીતે શોધી શકાય, ગુસ્સા આપી દીધો હોય. કોઈ પણ 3 ટોપિકમાંથી 4 ટોપિકમાંથી કોઈ પણ 3 ટોપિક તમને આપેલા હોય તો ત્રીજો જે કરતા બનાવવાનો છે એ ટોપિક તમે કેવી રીતે શોધી શકો છો. સમજી લો કે લસા ગુણ્યા ગુસ્સા, મારી પાસે એક સૂત્ર છે લસા ગુણ્યા ગુસ્સા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. હવે મારે લસા શોધવાનો હોય તો લસા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. હવે મારે જોઈએ છે લસા શોધવાનો, ગુસ્સાને તમે સામે જવા દો તો મને એક નવું સૂત્ર મળે છે લસા માટેનો, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા છેદમાં ગુસ્સા. હવે મારે જોઈએ છે ગુસ્સા શોધવાનો હોય તો એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા છેદમાં ગુસ્સા જોઈએ છે, લસાને સામે જવા દો લસા. આ પ્રકારે લસા અને ગુસ્સા માટેના બે અલગ અલગ સૂત્રો તમે શોધી શકો છો એક સૂત્રના આધારે. જ્યારે એક આપણું મેઇન સૂત્ર શું છે, લસા અને ગુસ્સાનો બેનો ગુણાકાર કરી દો. સામેની બાજુ જમણી બાજુ શું આવશે, એ બે સંખ્યાઓનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. તમને બે સંખ્યા આપવામાં આવેલી હોય તો પણ કઈ વાંધો નથી. અધરવાઇઝ બે સંખ્યાનો ગુણાકાર એટલે ગુણનફળ આપવામાં આવેલું હોય તો પણ કઈ વાંધો નથી. એના આધારે તમે લસા અધરવાઇઝ ગુસ્સા છે એ શોધી શકો છો. કેવી રીતે જોઈએ આપણે ઉદાહરણની અંદર. એ ઉદાહરણની અંદર આપણે જોવાના છે આ સૂત્રનો ઉપયોગ છે એ કેવી રીતે કરવામાં આવે છે તે. મારી પાસે એક સંખ્યા છે, મારી પાસે એક રકમ છે, બે સંખ્યાઓનું ગુણનફળ 216 છે. બે સંખ્યાઓનું ગુણનફળ 216 છે. મતલબ કે બે સંખ્યા કઈ છે એ આપવામાં નથી આવી, પરંતુ એ બંને સંખ્યાનો ગુણાકાર ખરેખર કેટલો થાય છે 216. બે સંખ્યા કઈ છે એ ખબર નથી પણ બંનેનો ગુણાકાર તમને આપવામાં આવેલો છે 216. જો તેમનો ગુસ્સા બે સંખ્યા કઈ છે એ પણ નથી ખબર, બંનેનો ગુણાકાર આપી દીધો પણ એમનો ગુસ્સા 6 હોય તો લસા કેટલો હોય, લસા શોધવાનો છે. હવે બે સંખ્યા તો મારી પાસે છે જ નહીં, બંને સંખ્યાનો ગુણાકાર આપ્યો. હવે આપણા સૂત્ર આધારિત જો જોવા બેસીએ તો મારે બંને સંખ્યાની પણ જરૂર નથી અગર મને એનો બંનેનો ગુણાકાર આપ્યો છે તો. સૂત્ર મારું ખરેખર શું છે તો કે લસા ગુણ્યા ગુસ્સા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. મતલબ કે બંને સંખ્યાનો ગુણાકાર કરવાનો છે અહીંયા. હવે આપી દીધો મને ગુસ્સા મને 6 આપ્યો છે, આ ગુસ્સા મને 6 આપી દીધો, લસા મારે શોધવાનો છે બરાબર એ બે સંખ્યાનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા.
એ ઓલરેડી આપી દીધું. ગુણનફળ 216, બંને સંખ્યાનો ગુણાકાર 216. મારે જોઈએ છે લસ્સા. લસ્સાને કરતા બનાવો, એને એકલો પડ્યો રહેવા દો, છગડો છે એને સામેની બાજુ જવા દો, એટલે કે 216 ભાગ્યા 6. 216 ભાગ્યા 6 કરી નાખીએ, 2 વડે ભાગ ચલાવીએ, 2 તેરી 6, 2 એકા 2, ભાગ નો ચાલે, ભાગે પડી શૂન્ય, 2 અઠ્ઠા 16, 8 ને 1 9, 3 વડે ભાગ ચાલે છે, 3 એકા 3, 3 તેરી 9, 1 વધ્યો, 3 6 18, મળી ગયો મને 36. તમે આનો ભાગાકાર 216 ભાગ્યા 6, આ રીતે પણ તમે એનો ભાગાકાર કરી શકો છો. મેં છેદ ઉડાડ્યા, તમે ભાગાકાર પણ કરી શકો છો, પણ ખાસ ધ્યાન રાખજો, તમારે પણ મારી સાથે જ પ્રેક્ટિસ કરવાની છે. મતલબ કે ભાગાકાર કર્યા વગર આ રીતે તમે છેદ ઉડાડીને ભાગાકાર ડાયરેક્ટ અહીંથી કરી શકો છો. આવી સ્પીડ આપણી પાસે આવવી જોઈએ. અગર તમે મારા સેશનને લાસ્ટ ટાઈમ સુધી કમ્પ્લીટ કરો છો, મને નથી લાગતું કે મારા જેટલી સ્પીડ આવતા તમને પણ વાર લાગી શકે. હવે આ મળી ગયો મને લસ્સા. તો મારે જોઈએ છે જવાબ. લસ્સા મને કેટલો મળે તે સૂત્ર આધારિત લસ્સાની ગણતરી તમે આ રીતે કરી શકો છો. લસ્સા અને ગુસ્સા, એક બે સંખ્યાનો ગુણાકાર તમને આપ્યો છે. લસ્સાને આપણે કરતા બનાવી દીધો, 6 ને સામે જવા દીધો, મતલબ કે ગુસ્સાને સામે જવા દીધો, અને આપણે એનો છેદ ઉડાડ્યો અને મને જવાબ મળ્યો 36. કયા ઓપ્શન ની અંદર મારો જવાબ પડેલો છે 36? તો 36 જવાબ જે મને જોવા મળે છે ઓપ્શન એ ની અંદર. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી, સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી જે છે એ તમે આરામથી કરી શકો છો. આની અંદર થોડું સૂત્રને ધ્યાનમાં રાખવું જોઈએ. આ સૂત્રને મિત્રો તમારી પાસે નોટબુક અને બોલપેન હોય તો એની અંદર તમે નોટ કરી શકો છો. લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર બે સંખ્યાનો ગુણાકાર. આગળ વધીએ. હજી આપણે આવા દાખલાઓની જો આપણે પ્રેક્ટિસ કરવી હોય તો હજી મારી પાસે પ્રેક્ટિસ માટે એક દાખલો છે જેને આપણે જોઈએ. તો બે સંખ્યાઓનો ગુસ્સા 3 છે. ગુસ્સા મને આપી દીધો, બંને બે સંખ્યા કઈ છે એ આપી નથી, બંને સંખ્યાનો ગુસ્સા તમને આપી દીધો, અને તે બે સંખ્યાઓનો ગુણાકાર 2907 થાય છે. કઈ સંખ્યા ખબર નથી, બે સંખ્યા અલગ અલગ કઈ છે ખબર નથી, માત્ર ને માત્ર ગુણાકાર આપ્યો છે અને એક આપ્યો છે ગુસ્સા આપી દીધો છે. મને લસ્સા શું મળે? મારી પાસે સૂત્ર તો તૈયાર જ છે. લસ્સા ગુણ્યા ગુસ્સા, લસ્સા ગુણ્યા ગુસ્સા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર, અધરવાઇઝ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આપણી પાસે આગળના સેશન મુજબ જોવા જઈએ, સેશન નંબર 14 ની અંદર આપણે જોયું હતું, વાત કરી હતી કે આ સૂત્ર ત્યાં પણ કામમાં લાગેલું હતું. ત્યારે એક સંખ્યા આપેલી હતી અને બીજી સંખ્યા મારે શોધવાની હતી. જ્યારે અહીંયા સેમ સૂત્રનો ઉપયોગ કરીશ, એવું નહીં લખું કે તે બે સંખ્યાઓનો ગુણાકાર. તો પાછું કેવું થશે કે જ્યારે તમે દાખલાઓ શીખતા હશો ત્યારે આગળના સેશનમાં તો સરે આવી રીતે વાત કરી હતી, એ સૂત્રનો ઉપયોગ અલગ આવ્યો હતો, અને અત્યારે જે છે આ સૂત્ર પાછું ફરી જાય છે. એટલે સૂત્રને આપણે ફેરવા વગર એક જ સૂત્રનો ઉપયોગ કરીને આપણે કામ કરીએ છીએ. તો મારી પાસે ગુસ્સા આપી દીધો છે. ગુસ્સા કેટલો આપ્યો છે? 3. લસ્સા આપ્યો નથી, એ મારે શોધવાનો છે. બરાબર, એ બે સંખ્યાનો ગુણાકાર, એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા, બે સંખ્યાનો ગુણાકાર 2907. 2907 આપવામાં આવેલો છે. લસ્સાને આપણે કરતા બનાવીએ, 3 ને સામે જવા દઈએ, 2907 ભાગ્યા 3. હવે ચેક કરીએ 3 ની ચાવી એની અંદર લાગે છે કે નહીં. 9 ને 2 11, 11 ને 7 18, 3 ની ચાવી છે એ લાગે છે. 3 ની ચાવી લગાડીએ. અધરવાઇઝ તમે શું કરી શકો છો? 2907 ને તમારે 3 વડે ભાગાકાર કરી નાખવાનો છે. પણ બને ત્યાં સુધી આવી રીતે ભાગાકાર કરવાની પ્રેક્ટિસ તમારે છે એ કરવાથી દાખલાઓ છે આપણે ઝડપથી ગણી શકીએ છીએ. 3 વડે ભાગાકાર કરીએ તો 7 તેરી 21 વધી જાય છે, 8 તેરી 24, 9 તેરી 27, 3 9 27, 2 વધ્યા 20 થયા, 3 6 18, 2 વધ્યા, 3 9 27. લસ્સા મને મળી ગયો 969. લસ્સા મને કેટલો મળે છે? 969. આ રીતે લસ્સા સૂત્ર આધારિત તમે છે એ શોધી શકો છો. સૂત્ર આપણી પાસે એક જ છે, લસ્સા ગુણ્યા ગુસ્સા અને બે સંખ્યાનો ગુણાકાર. જે જવાબ તમારે જોઈએ છે એને તમે કરતા બનાવો. એ કરતા બનાવ્યા પછી એ જે બધે છે એને સામેની બાજુ જવા દો. સામેની બાજુ જવા દીધા પછી એનો છેદ ઉડાડી દો, અધરવાઇઝ એનો ભાગાકાર કરી દો, અને આપણને છે જવાબ મળી જાય છે લસ્સા 969. હવે ચેક કરીએ આપણે ઓપ્શનની અંદર કે મારો જે જવાબ છે 969 એ કયા જવાબની અંદર પડેલો, કયા ઓપ્શનની અંદર પડેલો છે? 900, 907, 960, અને ઓપ્શન ડી ની અંદર મારો જવાબ પડેલો છે 969.
આ રીતે તમે સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. હજી મારે વાત કરવી છે આગળના દાખલા માટે. આ પ્રકારના દાખલાઓની હજી મારે વધારે પ્રેક્ટિસ કરવી હોય તો હજી પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે એક નવું ઉદાહરણ છે. કેમ કે ગણિતની અંદર તમે જેટલી વધારે પ્રેક્ટિસ કરશો એટલો તમને વધારે બેનિફિટ એવો થતો હોય કે આ બધા જ પ્રકારના દાખલાઓની રીત છે એ માઇન્ડની અંદર સારી રીતે સેટ થઈ જતી હોય છે. મારી પાસે એક રકમ છે, બે સંખ્યાઓનું ગુણનફળ 64 છે. બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી, પણ એ બંનેનો ગુણાકાર થાય છે 64. હવે તે બે સંખ્યાઓનો લસા તમને આપી દીધો છે 32. તો ગુસ્સા શોધો. આગળના દાખલાની અંદર શું મેળવવાનું હતું કે લસા શોધો. આગળનો દાખલો આપણે જોયો, હજી એક આગળનો દાખલો જોયો, એમાં પણ લસા શોધવાનો હતો. હવે આ દાખલાની અંદર મારે શું મેળવવાનું છે? આ દાખલાની અંદર મારે ગુસ્સા મેળવવાનો છે. પરંતુ બે સંખ્યાનો ગુણનફળ એટલે કે ગુણાકાર તમને આપી દીધેલો છે અને મારે શોધવાનો છે ગુસ્સા શોધવાનો છે. લસા તમને આપી દીધો છે 32. સેમ સૂત્રની મદદથી લસા ગુણ્યા ગુસ્સા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર. એવો શબ્દ પણ વાપરી શકું છું, પણ આપણે સૂત્રમાં ફેરફાર નથી કરવો. એક સંખ્યાનો ગુણાકાર બીજી સંખ્યા સાથે મારે સૂત્રમાં ફેર નથી કરવો, એટલા માટે મેં એમ નામ રહેવા દીધું. હવે મને શું આપવામાં આવેલું છે? લસા આપી દીધો 32. મારે ગુસ્સા શોધવાનો છે. હવે ગુણનફળ, બે સંખ્યાઓનું ગુણનફળ તમને આપવામાં આવેલું છે 64. એટલે કે આ બંને સંખ્યાનો ગુણાકાર તમને આપવામાં આવેલો છે 64. હવે જે મારે જોઈએ છે એને કરતા બનાવું, એટલે કે ગુસ્સાને હું કરતા બનાવીશ. તો લસાને સામે જવા દો, મતલબ કે 32 ને મારે સામે જવા દેવાના છે. 32 ને સામે જવા દો. 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચલાવી શકીએ, પણ મને સીધો દેખાય છે 32 એકા 32, 32 દુ 64. મેં પહેલા પણ તમને વાત કરેલી છે કે જ્યારે પણ તમે છેદ ઉડાડો છો ત્યારે કોઈ પણ પ્રકારના નિયમનો ઉપયોગ કરવાનો નથી. મતલબ કે ચાવીઓનો ઉપયોગ કરવાનો નથી કે 2 ની ચાવી પહેલા લાગે છે તો હું 3 ની ચાવી નહીં લગાવું, 5 ની ચાવી નહીં લગાવું, 10 ની ચાવી નહીં લગાવું. યસ, તમને જે જગ્યા પર તમે છેદ ઉડાડવા માટે તમને જ્યાંથી દેખાય છે, જે ઘડીઓ પણ વચ્ચેથી દેખાય છે એના વડે તમે છેદ ઉડાડી શકો છો. મતલબ કે 32 એકા 32, 32 દુ 64. કોઈ પણ પ્રકારની ચાવીનો ઉપયોગ આની અંદર કરીશ નહીં. 32 એકા 32, 32 દુ 64. મને જવાબ મળી ગયો 2. એટલે કે મને ગુસ્સા મળી ગયો 2. તો આ રીતે જે છે એ દાખલાની તમે ગણતરી કરી શકો છો. ગુસ્સા મેળવવા માટે સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી કરવા માટે આપણને છે એ આ કામ લાગતું હોય. ચેક કરીએ આપણે કે ગુસ્સા મારો જવાબ કઈ જગ્યા પર પડેલો. મારો જે જવાબ છે એ ઓપ્શન નંબર બી ની અંદર, ઓપ્શન બી માં મને મારો જવાબ છે એ જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી આરામથી કરી શકો છો. સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી આપણે કોઈ પણ પ્રકારનું સૂત્ર છે આગળના સેશનમાં પણ ચેન્જ નથી કર્યું, આ સેશનમાં પણ ચેન્જ નથી કર્યું. કેમ કે નવોદયનો વિદ્યાર્થી એટલે ધોરણ 4 નો વિદ્યાર્થી એ 5મા ધોરણની અંદર આટલા બધા અલગ અલગ રીતે સૂત્રો છે યાદ રાખી શકતો નથી. એટલે આપણે બને ત્યાં સુધી કેવો પ્રયત્ન કર્યો છે, એક જ મેથડથી છે એ ગણિતને લઈ જવાનો છે એ પ્રયત્ન કર્યો છે. જોઈએ હજી મારે પ્રેક્ટિસ કરવી હોય આ પ્રકારના સૂત્ર આધારિત દાખલાઓની, તો મારી પાસે હજી એક રકમ છે પ્રેક્ટિસ કરવા માટે. તો રકમ મારી એવી છે કે 28 અને 12 નો લસા. મારી પાસે બે સંખ્યા, આગળના જેટલા પણ દાખલા આપણે 3 જોયા એની અંદર બે સંખ્યા નહોતી આપવામાં આવેલી, બે સંખ્યાનો ગુણાકાર આપવામાં આવેલો હતો. જ્યારે આ દાખલાની અંદર નવું શું છે, મને બે સંખ્યા આપી દીધી, ગુણાકાર નથી આપ્યો. હવે ગુણાકાર આપણે જાતે પણ કરી શકીએ છીએ, એટલે ગુણાકાર નથી આપ્યો, બે સંખ્યા આપી છે. એનો લસા તમને આપી દીધો 84. લસા આપી દીધો તો મારે શોધવાનું છે કે આ બંને સંખ્યાનો ગુસ્સા કેટલો થાય. લસા 84 આપ્યો છે તો ગુસ્સા કેવી રીતે કેટલો? હવે આવા દાખલાઓની અંદર ખરેખર જોવા જાવ ને તો 28 અને 12 નો ગુસ્સા છે, એક નિશાની બીજી નિશાની બંનેની રીતે શોધી શકો તો પણ તમને જવાબ મળી જાય છે. પણ આવા દાખલાઓને શોર્ટકટ કીની મદદથી, સૂત્રની મદદથી અગર તમે ગણવા બેસશો તો ઝડપથી તમારો જવાબ છે એ આવી જતો હોય છે. સૂત્ર મૂકીએ આપણે. આપણું સૂત્ર શું છે? લસા ગુણ્યા ગુસ્સા, લસા ગુણ્યા ગુસ્સા બરાબર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. હવે લસા મને આપી દીધો છે 84. અહીંયા હું 84 મૂકી દઈશ. ગુસ્સા મારે શોધવાનો છે. અલગ અલગ નિશાનીની મદદથી શોધ્યો હોત તો પણ તમે આનો જવાબ મેળવી શકો છો, પણ આપણે જોઈએ છે સૂત્રની મદદથી, એટલા માટે આનાથી ગણ્યો.
એક સંખ્યા મારી પાસે 28 છે, બીજી સંખ્યા મારી પાસે 12 છે. હવે ગુસ્સા શોધવાનો છે. ગુસ્સાને કરતા બનાવો અને 84 ને સામે જવા દો. 84 ડાબી બાજુ છે ગુણાકારની અંદર, જમણી બાજુ જશે તો એ થઈ જશે ભાગાકારની અંદર, એટલે કે 28 × 12 છેદમાં 84. હવે આનો આપણે છેદ ઉડાડવાનો પ્રયત્ન કરીએ તો 2 વડે ભાગ ચલાવીએ. 2 કા 2, 2 ચોક 8, 2 ચોક 8, 2 દુ 4. હજી ભાગ ચલાવીએ 2 વડે. 2 સત્તા 14, 2 દુ 4, 2 કા 2. 3 વડે ભાગ અહીંયા ચાલે છે. 3 ચોક 12, 3 સત્તા 21. 7 7 ઉડાવી દઈએ. 7 7 ઉડી ગયા અને મને જવાબ મળ્યો 4. એટલે કે મને ગુસ્સા મળી ગયો 4. આ રીતે તમે ગુસ્સા અને શોધવા માટેની રીતનો સૂત્રની મદદથી છે એ ઉપયોગ કરી શકો છો. ગુસ્સા મળી ગયો 4. હવે ચેક કરીએ આપણે કે આ મારો ગુસ્સા કઈ જગ્યા પર છે એ મને જોવા મળે છે. ગુસ્સા 4. જવાબ મને ઓપ્શન બી ની અંદર જોવા મળે છે. તો આવા દાખલાને તમે સૂત્ર આધારિત પણ ગણી શકો છો. આવા દાખલાની ગણતરી માત્ર 2 સંખ્યા તમને આપી દીધી છે. હવે બંને સંખ્યાની અલગ અલગ નિશાની લઈ લો અને ગુસ્સાની રીતનો તમે ઉપયોગ કરો. ઝડપથી આનો જવાબ પણ આવી શકે છે. આનો જવાબ આનાથી પણ ઝડપથી આવી શકે છે. એટલે આપણે અત્યારે વાત કરતા હતા સૂત્ર આધારિત, એટલે સૂત્ર આધારિત પણ ગણતરી કરી અને અલગ અલગ નિશાનીની મદદથી પણ તમે ગુસ્સા શોધ્યો તો પણ તમને 4 જવાબ છે એ મળી શકતો હતો. તો આ રીતે દાખલાઓને આધારે તમે ગણતરી કરી શકો છો. તો આ વાત થઈ ગઈ મિત્રો. આપણે સૂત્ર આધારિત દાખલાઓની ગણતરી આપણે કેવી રીતે કરી શકીએ છીએ. હવે મારે ચેપ્ટર નંબર 4 ને લસા ગુસ્સાને આગળ વધારવું છે. એની અંદર એવા ટોપિકની ચર્ચા કરવી છે કે જે રકમને સમજવામાં પણ આપણને અગવડતા પડે છે, પણ શોર્ટકટ કેની મદદથી આપણે દાખલા ગણીશું તો મને નથી લાગતું કે એ પ્રકારના દાખલાઓ છે એને ગણતરી કરવામાં પણ આપણને મુશ્કેલી પડતી હોય. ટોપિક નંબર 14 ની અંદર આજે આપણે વાત કરવી છે અવયવ આધારિત કોઈ પણ સંખ્યાના અવયવ અને અવયવીની વાત આપણે આગળના સેશનમાં કમ્પ્લીટ કરી છે. અવયવ કોને કહેવાય છે? અવયવ એટલે જેના ઘડિયામાં આવે છે તે. અવયવી કોને કહેવાય છે? એનો આખો ઘડિયો. એટલે કે અવયવ આધારિત લસા અને ગુસ્સાના દાખલા તમે કેવી રીતે ગણી શકો છો. હવે જોઈએ આપણે ટોપિક નંબર 14 ની અંદર આ પ્રકારના દાખલાઓ જોઈએ. એને ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે. ખાસ સમજો રકમ શું કહેવા માંગે છે એને ખાસ સમજવી છે મારે. 2 સંખ્યાઓનો લસા 30 છે. જોજો શું કહેવા માંગે છે? 2 સંખ્યાઓનો લસા 30 છે. કઈ 2 સંખ્યા છે એ આપવામાં આવ્યું નથી. કઈ 2 સંખ્યા છે નથી આપવામાં. એનો લસા મારી પાસે 30 છે. જોજો ખાસ. હવે તો તે સંખ્યા, તો કઈ સંખ્યા તેનો ગુસ્સા ક્યારેય નહીં હોઈ શકે? તો તેનો ગુસ્સા કઈ એવી સંખ્યા છે કે એનો ગુસ્સા ક્યારેય નહીં હોઈ શકે? 2 સંખ્યાનો લસા આપી દીધો. લસા આપી તો કઈ એવી સંખ્યા છે, એવી કઈ સંખ્યા છે કે તેનો ગુસ્સા એ ક્યારેય ન હોઈ શકે? તો આવા દાખલાઓની અંદર સૌ પ્રથમ આપણે શું કરીશું કે લસા 30 આપ્યો, 30 ના ભાગ પાડી દઈએ. હવે 30 ના સૌથી પહેલા ભાગ એટલે કે અવયવ, 30 ના અવયવો લઈ લઈએ. 30 કોના કોના ઘડિયામાં આવે છે તે પહેલું કામ આપણે શું કરીએ? 30 ના અવયવો શોધી લઈએ. સૌથી પહેલા 1 ના ઘડિયામાં આવે. આ રીત આપણે આગળ પણ જોઈ ગયા છીએ. બેકી સંખ્યા એટલે 2 ના ઘડિયામાં. 2 15 દુ 30. 3 ના ઘડિયામાં 3 ની ચાવી લાગે છે. 3 10 30. 4 ના ઘડિયામાં 4 7 28, 4 8 32. 5 ના ઘડિયામાં એકમનો 5 અને 0, 5 7 35, 5 6 30, 5 અને 6. હવે આપણે ચેક કરવાનું છે 30 ના મેં અવયવો પાડ્યા. હવે એવો કયો અવયવ છે કે જે ઓપ્શનની અંદર નથી? તો કે 1 5 આની અંદર છે. યસ, 5 ઓલરેડી છે. 5 છે. 6 અવયવ છે. યસ, 6 અવયવ પણ આપણા અવયવની અંદર પડે. એવો કયો અવયવ છે કે જે ઓપ્શનની અંદર નથી? એ આપણો જવાબ થઈ જશે. એટલે કે તેનો ગુસ્સા ક્યારેય નહીં હોય. એ સંખ્યાનો ગુસ્સા ક્યારેય નહીં હોય. હવે ચેક કરીએ. 8 છે. યસ, 8 જવાબ છે એ આપણને જોવા મળતો નથી. ઓપ્શન ડી ની અંદર 15 આપણામાં છે. તો આ મારો જવાબ થઈ ગયો ઓપ્શન સી. ઓપ્શન સી છે એ મને જવાબ જોવા મળે છે. આ જે છે 8 એ આ 2 સંખ્યાનો 8 શું કહેવા માંગે છે કે આ 2 જે સંખ્યા છે કઈ છે મને ખબર નથી. જે કઈ પણ સંખ્યા છે એનો ગુસ્સા તમે શોધશો. 8 એનો ગુસ્સા ક્યારે આવશે નહીં, આવશે નહીં ને આવશે જ નહીં. કેવી રીતે મારે જવાબ શોધવાનો છે? આના મારા બધા અવયવો લેવાના. એવો કયો અવયવ છે કે જે આપણા ઓપ્શનની અંદર નથી એ અવયવને લેવાનો છે. એટલે કે 8 જે છે 8 જવાબ મને 8 મળી ગયો. 8 એ ક્યારેય 8 સંખ્યા તેનો ગુસ્સા
ક્યારેય નહીં હોય. આ રીતે અવયવો આધારિત તમે દાખલાની છે એ ગણતરી કરી શકો છો. જોઈએ હજી આવા પ્રકારના દાખલાઓની ગણતરી મારે સમજવી હોય તો હજી મારી પાસે એક રકમ છે, એવું કહેવા માંગે છે કે બે સંખ્યાઓનો લસા તમને આપી દીધો. બે સંખ્યા છે એનો લસા તમને આપવામાં આવેલો છે 42. લસા આપી દીધો. કઈ બે સંખ્યા છે ખબર નથી, કઈ બે સંખ્યા છે ખબર છે નહીં. હવે તો કઈ સંખ્યા તેનો ગુસ્સા ક્યારેય નહીં હોય? બે સંખ્યાનો લસા 42. એવો કયો જવાબ છે આમાંથી કે એનો ગુસ્સા ક્યારે આવે જ નહીં? તો હું શું કરીશ, પેલા 42 ના અવયવો પાડી દઈશ. જોઈએ 42 ના અવયવો શોધવા માટે એકના ઘડિયામાં આવેશ 42, બેકી સંખ્યા બે ના ઘડિયામાં આવે 2, 2 દુ 4, 2 એકા 2, 21 દુ 42, 4 ને 2 6, 3 ના ઘડિયામાં પણ આવેશ 3, 3 એકા 3, 1 વધ્યો 3 ચોક 12, 3 14, 14 તેરી 42. હવે જોઈએ 4 ના ઘડિયામાં 4 એકા 4 ની ચાવી લાગતી નથી, 4 એકા 4 પછી નથી લાગતો. 5 ના ઘડિયામાં એકમનો અંક 5 હોવો જોઈએ. 6 ના ઘડિયામાં 6 સત્તા 42, 6 સત્તા 42, 6 અને 7 બાજુમાં આવી ગયા. આગળની સંખ્યા આપણે ચેક કરવા માટે જઈશું નહીં. હવે 42 ના જે અવયવો મળ્યા, હવે હું ચેક કરીશ 42 નો એવો કયો અવયવ છે કે જે આની અંદર નથી, અથવા તો ABCD માંથી એવો કયો અવયવ છે કે જે 42 ના અવયવોની અંદર નથી. 2 છે, યસ 2 આપણા અવયવોની અંદર છે. હવે ચેક કરીએ 7 છે કે યસ 7 આપણા અવયવોની અંદર છે. 1 છે, યસ 1 આપણા અવયવોની અંદર છે. પણ 22 જે છે એ આપણા 42 ના અવયવોની અંદર જોવા મળતા નથી. એટલે મને જે જવાબ મળે છે ઓપ્શન ડી એ 22. આ એવું કહેવા માંગે છે કે 22 જે સંખ્યા છે, 22 સંખ્યા તેનો ગુસ્સા ક્યારેય બનશે નહીં. ગુસ્સા ક્યારેય નહીં બને. આ રીતે જવાબ અવયવો આધારિત અવયવો મળ્યા એને હું ચેક કરીશ આપણા ઓપ્શન ની અંદર કયો એવો ઓપ્શન છે કે જે આપણા અવયવોની અંદર નથી, એ મારો જવાબ થઈ જશે. અને એવો જવાબ થશે કે એનો ગુસ્સા શોધવા માટે બેસીશ, આ બે સંખ્યાઓનો ગુસ્સા શોધવા માટે બેસીશ તો આ અવયવ એની અંદર આવશે નહીં, મતલબ કે એનો ગુસ્સા ક્યારેય બનશે નહીં. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. જોઈએ હજી મારે આવા પ્રકારનું એક ઉદાહરણ જોવું હોય જેથી કરીને મને માઇન્ડની અંદર એકદમ આ રીત છે એ સેટ થઈ જાય. તો મારી પાસે એક રકમ છે કે બે સંખ્યાઓનો લસા, બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી, બે સંખ્યા કઈ છે એ મને ખબર નથી, પરંતુ એનો લસા તમને આપવામાં આવેલો છે 50. લસા મને 50 આપી દીધો તો કઈ સંખ્યા તેનો ગુસ્સા ક્યારેય નહીં બને? રકમની અંદર જોવા માટે નહીં જવાનું. પહેલું કામ હું શું કરીશ, 50 ના અવયવો લઈ લઈશ. પહેલું કામ શું કરીશ, 50 ના આપણે અવયવો લઈ લઈએ. તો એકના ઘડિયામાં 50, બેકી સંખ્યા બે ના ઘડિયામાં 25, 3 ના ઘડિયામાં 3 ની ચાવી નથી લાગતી, 4 ના ઘડિયામાં 4 એકા 4, 1 વધ્યો 4 દુ 8, ભાગ ચાલતો નથી, 4 ની ચાવી લાગતી નથી. એકમનો અંક 0, 5 ના ઘડિયામાં ઓલરેડી આવશે 5 10 50. હવે આગળ 6 ના ઘડિયામાં 6 7 42, 6 8 48, 6 ના ઘડિયામાં નહીં, 7 7 49, 7 ના ઘડિયામાં પણ નહીં, 8 8 64, 7 8 56, પછી 7 ના ઘડિયામાં પણ નહીં, 7 5 35, 7 6 42, 7 7 49, 8 ના ઘડિયામાં 8 5 40, 8 6 48 નહીં, 9 ના ઘડિયામાં 9 ના ઘડિયાની 9 ની ચાવી પણ લાગતી નથી. તો હવે આપણી પાસે જે અવયવો મળ્યા એ કયા અવયવો મળ્યા? આટલા અવયવો જે 50 ના છે એ આપણને જોવા મળ્યા. હવે હું ચેક કરીશ, આપણી પાસે 4 ઓપ્શન પડેલા છે, તે 4 ઓપ્શન માંથી કયો એવો અવયવ છે કે જે 50 ના મેં જે અવયવો પાડ્યા છે એની અંદર નથી? મતલબ 5 અવયવ છે, યસ 5 આપણા અવયવોની અંદર છે. 15 છે, નહીં 15 આપણા અવયવોની અંદર જોવા મળતો નથી. હવે 10 ને ચેક કરો, 10 તો કે યસ 50 ના અવયવોની અંદર 10 પડેલા છે. 25 ને ચેક કરો, 25 તો યસ 25 છે આપણા અવયવોની અંદર પડેલો છે. તો એવો કયો ઓપ્શન છે જે આપણા 50 ના અવયવોની અંદર નથી? તો આ 15 જે છે, ઓપ્શન બી જે છે એ આપણા અવયવોની અંદર જોવા મળતો નથી. એટલે કે 15 જે સંખ્યા છે, 15 સંખ્યા એ તેનો ગુસ્સા ક્યારેય નહીં બને. તો આ રીતે તમે
દાખલાઓની જે છે એ ગણતરી કરી શકો છો. આ રીતે તમે કોઈ પણ પ્રકારનો છે એ વધારે ગણતરી કર્યા વગર છે એ દાખલાઓની ગણતરી કરવા માટે આવા પ્રકારની શોર્ટકટ કી પણ છે એ નવોદયની અંદર આપણને કામ લાગતી હોય છે. જોઈએ હજી પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે હજી એક રકમ છે, કેમ કે મોર ધેન પ્રેક્ટિસ તમે જેટલી કરશો એટલો જ નવોદયની અંદર તમને વધારેમાં વધારે ફાયદો થતો હોય છે. અધરવાઇઝ નવોદયમાં ફાયદો નથી થતો તો આગળના ધોરણમાં તો કંઈ આપણી પાસેથી કોઈ લઈ જવાનું નથી. મારી પાસે એક રકમ છે, બે સંખ્યાઓનો લસા 15 છે. બે સંખ્યા આપેલી છે, એમનો લસા તમને આપી દીધો. કઈ બે સંખ્યા છે મને ખબર નથી, લસા મેં શોધ્યો પણ નથી. રકમની અંદર આપી દીધો કે બે સંખ્યાઓનો લસા 15 છે. તો કઈ સંખ્યા તેનો ગુસ્સા ક્યારેય બનશે નહીં, તેનો ગુસ્સા ક્યારેય બનશે નહીં. હવે ચેક કરીએ તો હું ચેક કરીશ 15 ના અવયવો પાડવાનો પ્રયત્ન કરીશ. 1 15 બે ની ચાવી નહીં લાગે કેમ કે બેકી સંખ્યા નથી. 3 ની ચાવી લાગે 3 5 3 5 15. 4 ના ઘડિયામાં ચોકે ચોકે 16 વધી જાય. 5 ના ઘડિયામાં 5 તેરી 15 ઓલરેડી આપણે આવી ગયા છે. આને લઈ લઈએ બાજુની અંદર. તો 15 ના અવયવો મને આ રીતે મળી શકે છે. હવે હું ચેક કરીશ આપણી પાસે જે ઓપ્શન પડેલા છે એને કે કયો એવો ઓપ્શન છે કે જે 15 ના જે મેં અવયવો પાડ્યા છે એની અંદર મને જોવા મળતો નથી. તો ચેક કરો પહેલા 3 અવયવ યસ આપણી અંદર પડેલો છે. 3 અવયવ આપણી અંદર પડેલા છે. હવે લઈ લો 5 યસ 5 આપણા અવયવોની અંદર ઇન્વોલ્વ છે ઓલરેડી. લઈ લો 6 અવયવ છે એ આપણા અવયવોની અંદર જોવા મળતો નથી. મતલબ કે એનો તમે ગુસ્સા 6 એનો ગુસ્સા ક્યારેય આવી શકશે નહીં. 6 સંખ્યા છે એનો ગુસ્સા ક્યારેય નહીં મળે. એક છે યસ આપણા અવયવોની અંદર પડેલો છે. તો મને જે છે મારો જવાબ ઓપ્શન સી ની અંદર જોવા મળે છે. એ એવું કહેવા માંગે છે કે 6 સંખ્યા જે છે એ તેનો ગુસ્સા ક્યારેય નહીં બને. ક્યારેય એટલે ક્યારેય એનો ગુસ્સા 6 આવી શકશે નહીં, આવી શકશે નહીં અને આવી શકશે નહીં. તો આ રીતે તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો. ચાલો આજના સેશનની અંદર આવા પ્રકારના દાખલાઓ આપણે જોવાના છે. સેશન 14 ની અંદર ડે 14 ની અંદર આપણે જોયું હતું કે લસા ગુસ્સા આધારિત દાખલાઓ વ્યવસ્થિત કેવી રીતે ગણી શકાય તે. આજના સેશનની અંદર આ પ્રકારના દાખલાઓ વિશિષ્ટ દાખલાઓ કેવી રીતે ગણી શકાય છે તે. આગળ વધીએ એક નવા ટોપિકની અંદર. ટોપિક નંબર 15 ચેપ્ટર નંબર 4 ની અંદર ટોપિક નંબર 15 ની અંદર આપણે જોવાના છીએ અવયવી આધારિત. આગળના ટોપિક 14 ની અંદર આપણે જોયું હતું કે અવયવ આધારિત દાખલા, જ્યારે ટોપિક નંબર 15 ની અંદર આપણે જોવાના છે અવયવી આધારિત દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકાય છે તે જોઈએ. મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે જો કોઈ બે સંખ્યાનો ગુસ્સા 22 છે, ગુસ્સા શોધ્યો અને એનો જવાબ મને મળ્યો 22, તો નીચેનામાંથી કઈ સંખ્યા લસા હોઈ શકે? કઈ એવી સંખ્યા છે લસા હોઈ શકે? લસા ક્યારે હોય? ફરી વખત એક સમજાવી દઉં છું. લસા ક્યારે હોય? બે સંખ્યા આપેલી હોય એનો લસા ક્યારે હોય? કેમ કે અવયવ, જ્યારે ગુસ્સા છે ને ગુસ્સા લસાનો એક અવયવ છે. ગુસ્સા જે છે, ફરી વખત બોલું છું, ગુસ્સા જે છે, ગુસ્સા એ લસાનો જ એક અવયવ છે. ખાસ ધ્યાનમાં રાખજો, ગુસ્સા જે જ્યારે પણ ગુસ્સા હોય એ લસા જે મળ્યો હોય ને એનો જ એક અવયવ છે. જ્યારે હવે ગુસ્સા આપ્યો છે તો લસા શું હોય? એનો અવયવી. ફરી વખત આ લસા છે, લસા હંમેશા મોટો હોય, આ ગુસ્સા છે, લસા હંમેશા મોટો હોય, ગુસ્સા હંમેશા નાનો હોય. હવે ચેક કરજો, હવે ગુસ્સા કેવો હોય? લસાનો અવયવ હોય, લસાનો અવયવ. હવે મને તમે કહો તો મિત્રો કે આ જે લસા છે એ લસા કેવો હોય? ગુસ્સાનો અવયવી. ગુસ્સાનો અવયવી. ગુસ્સાના ઘડિયામાં લસા આવતો હોય એટલે એવું કહેવા માંગે ગુસ્સા 22 હોય તો લસા કયો હોય? લસા કયો હોય? 22 નો ઘડિયો ચેક કરો. કયો ઓપ્શન એવો છે કે જે 22 ના ઘડિયામાં આવે છે? ખાસ ધ્યાનમાં રાખજો. આવી રીતે તમે સમજૂતી મેળવી શકો છો. 4 ઓપ્શન મારી પાસે છે. ચેક કરવાનો છે કે 22 ના ઘડિયામાં કોણ આવે છે. એ ઓપ્શન ચેક કરીએ. 68 68 ને 22 વડે ભાંગો. 22 × 44, 22 તેરી 66, 22 તેરી 66, 66 ને 2 68. 22 ના ઘડિયામાં નથી. હવે ચેક કરીએ બી ઓપ્શન 88. 22 ચોક 88 00. ઓપ્શન બી એક એવી સંખ્યા છે
જે 22 ના ઘડિયામાં આવે છે ગુસ્સા લસા, બરાબર, ગુસ્સાનો ઘડિયો જે મળ્યો છે એને ઘડિયામાં કરો એટલે લસા મળે, તો 22 ના ઘડિયામાં 88 આવે છે, આનો મારે ઘડિયો ચેક કરવાનો છે, અવયવી ચેક કરવાનો છે, તો ઓપ્શન બી છે એ એના ઘડિયામાં આવે છે, અવયવી છે, ગુસ્સાનો અવયવી છે, 22 નો અવયવી છે, 22 નો ઘડિયો છે, કોણ? ઓપ્શન બી 88। તો આ રીતે છે મને જવાબ છે મળી શકે છે। ચાલો આગળ વધીએ, હજી આપણે આગળ વાત કરીએ એક નવા ઉદાહરણની અંદર। આ પ્રકારના દાખલાઓને હજી મારે વ્યવસ્થિત સમજવા હોય તો જો કોઈ બે સંખ્યાનો ગુસ્સા 15 હોય તો નીચેનામાંથી કઈ સંખ્યા એનો લસા હોઈ શકે? મેં આગળના દાખલાની અંદર પણ બહુ ક્લિયર રીતે સમજાવ્યું કે આ લસા છે, ગુસ્સા હંમેશા નાનો હોય, લસા હંમેશા મોટો હોય। હવે આ મારે જોતો હોય તો શું મળે? તો કે આ જે લસા છે, આ ગુસ્સા છે, આ કેવી રીતે મળે? ગુસ્સા કેવી રીતે મળે? તો કે આનો અવયવ આ હોય, ગુસ્સા છે એ લસાનો અવયવ હોય। જ્યારે આ જોતું હોય તો લસા મને જોતો હોય તો લસા જોતો કેવી રીતે મળે? તો કે લસા છે એ ગુસ્સાનો અવયવી છે, અવયવી। તો આના ઘડિયામાં આ આવે છે, લસા ગુસ્સાના ઘડિયામાં આવે છે, તો ગુસ્સા 15 છે, મારે લસા જોતો છે, કેવી રીતે મળે? તો કે આના ઘડિયામાં લસા પડેલો હોય, એટલે કે ગુસ્સા એ, બરાબર, ગુસ્સા છે એ નો અવયવી, ઇટ ઇઝ ઇક્વલ ટુ ગુસ્સા નો અવયવી લસા મળે, અથવા તો લસા હોય। ગુસ્સાનો તમે અવયવી શોધવા માટે બેસો તો એના ઘડિયામાં ક્યાંક ને ક્યાંક એ લસા આવે છે, આવે છે ને આવે છે। હવે મારી પાસે 4 ઓપ્શન પડ્યા છે, હું ચેક કરીશ કે આનો અવયવી કયો છે। 15 ના ઘડિયામાં કોણ 4 ઓપ્શન માંથી આવે છે? ઓપ્શન નંબર એ લઈ લઈએ 45, 15 વડે ભાંગીએ, 15 તેરી 45, 0 0। તો ઓપ્શન નંબર એ 15 ના ઘડિયામાં આવે છે, 15 નો અવયવી છે, એટલે મને મારો જવાબ મળી ગયો। ઓપ્શન નંબર એ ની અંદર મારો જવાબ છે પડેલો છે। ઓપ્શન બી માં ચેક કરો, 28, 15 એકા 15, 15 દુ 30, 28 આવતા જ નથી। હવે ચેક કરો ઓપ્શન નંબર સી, ઓપ્શન સી માં 44, 15 તેરી 45, 44 એના ઘડિયામાં આવતા જ નથી, એને પણ કેન્સલ કરી દઈએ। 62, 15 દુ 30, 15 તેરી 45, 15 ચોક 60। ઓપ્શન ડી છે એ 15 ના ઘડિયામાં આવતો નથી, 15 નો અવયવી છે નહીં, તો માત્ર ને માત્ર મને જવાબ મળે છે ઓપ્શન એ 45। આ રીતે તમે દાખલાઓની ગણતરી જે છે એ કરી શકો છો। ચાલો હજી વાત કરીએ આપણે આ પ્રકારના દાખલાઓને હજી આપણે વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે, કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા 19 આપ્યો, આ ગુસ્સા અને આ છે લસા, ગુસ્સા 19 આપ્યો છે, તો નીચેનામાંથી કઈ સંખ્યા તેનો લસા હોઈ શકે? લસા ક્યારે હોય? આ ગુસ્સા છે, આ લસા છે, બરાબર। આ લસા મારે જોતો ક્યારે મળે? તો કે ગુસ્સાનો અવયવી લસા હોય, ગુસ્સાના ઘડિયામાં લસા આવે। સિમ્પલ મેથડ, બીજી કોઈ મેથડ આની અંદર આવતી નથી, એટલે ગુસ્સાના ઘડિયામાં લસા આવે છે। આનો ઘડિયો હું ચેક કરીશ, 19 નો ઘડિયો, તો એવી કઈ સંખ્યા છે કે જે 19 ના ઘડિયામાં આવે છે? 4 ઓપ્શન મારી પાસે જવાબ પડ્યો, કોનો જવાબ છે? લસાનો જવાબ છે। આ બધા જ જવાબ લસા છે, એટલે કે 19 નો ઘડિયો હું ચેક કરીશ તો આ બધા જવાબ મને મળી શકે છે। એટલે કઈ એવી સંખ્યા છે કે જેને 19 વડે ભાગાકાર થઈ શકે છે? ઓપ્શન એ લઈ લો, ઓપ્શન એ ની અંદર 37, 19, 19 એકા 19, 19 દુ 38 વધી જાય છે, 19 એકા 19, હવે અહીંયા થઈ ગયા 17, 9 ને 8 17, અહીંયા થઈ ગયા 2, 2 માંથી 1 જાય તો 1 વધે છે, શેષ વધે છે, ઓપ્શન એ નહીં આવે। ઓપ્શન બી ની અંદર ચેક કરો, 56, 19 દુ 38, 19 તેરી 57 વધી જાય છે, 19 દુ 38, અહીંયા થઈ ગયા 16, 8 વધ્યા, અહીંયા થઈ ગયા 4, 4 માંથી 3 જાય તો 1। હવે સી ઓપ્શન હું ચેક કરીશ, સી ઓપ્શનમાં 75, 19 વડે ભાગવાનો પ્રયત્ન કરીશ, 19 દુ 38, 19 તેરી 57 અને 19 ચોક 9 ચોક 36 વધ્યા ઉપર 3, 4 ને 3 7, 76, 19 ચોક 76 વધી જાય છે, વધી જાય છે। આને પણ આપણે બાદ કરી દઈએ, આ જવાબ પણ નહીં આવે। 19 દુ 38 થતા, 19 તેરી 57 થતા નથી, 19 ચોક, બરાબર, 19 ચોક 76 થાય છે, એ જવાબ આવતો નથી। ઓપ્શન ડી ને આપણે ચેક કરીએ, ઓપ્શન ડી ની અંદર ઓપ્શન ડી છે 114, ચેક કરી 19 વડે, 19 ચોક 76, 19 પંચા
9 पंचा 45 वधी 4 5 ने 4 9 95 19 6 6 नवा 54 5 6 ने 5 11 114 19 6 114 19 6 વડે ભાગ ચાલે છે 0 0 मतलब કે 19 ના ઘડિયામાં 114 ક્યાંક ને ક્યાંક આવે છે 19 ના ઘડિયામાં 114 ક્યાંક ને ક્યાંક આવે છે मतलब કે એ એનો લસા થઈ ગયો તો એ જવાબ મને કઈ જગ્યા પર મળે છે જવાબ ડી ઓપ્શન ડી ની અંદર મારો જવાબ છે પડેલો છે આ રીતે દાખલાની ગણતરી તમે કરી શકો છો ચાલો આગળ વધીએ હજી આપણે પ્રેક્ટિસ કરવી છે આ પ્રકારના લસા અને ગુસ્સા આધારિત દાખલાઓની અંદર તો મારી પાસે હજી એક રકમ છે એવું કહેવા માંગે છે કે જો કોઈ બે સંખ્યાઓનો ગુસ્સા 10 છે ગુસ્સા આપી દીધો તો નીચેનામાંથી કઈ સંખ્યાનો લસા હોઈ શકે ગુસ્સા આપી દીધો લસા મારે શોધવો છે આગળના દાખલાની અંદર આપણે વાત કરી કે લસા હંમેશા ક્યારે મળે ગુસ્સાનો જ એક ભાગ છે ગુસ્સાનો જ એક અવયવી છે ગુસ્સાનો જ એક ઘડિયો છે એટલે કે આનો ઘડિયો હું ચેક કરીશ ક્યાંક ને ક્યાંક મને લસા મળશે તો કયો લસા એનો છે તો 10 ના ઘડિયામાં કઈ સંખ્યા આવે છે એ મારે ચેક કરવાનું છે તો ચેક કરવા માટે બેસું તો એને ઓપ્શન તમે ભાંગી નાખશો તો પણ કઈ વાંધો નથી આ મેથડ થી એ ઓપ્શન લઈ લો 25 ને 10 વડે ભાંગું 10 દુ 20 5 વધ્યા આ ઓપ્શન આવશે નહીં ઓપ્શન બી ને ચેક કરવા માટે બેસીશ 30 10 વડે ભાગાકાર કરીશ 10 ના ઘડિયામાં આવે છે કે નહીં યસ 10 તેરી 30 તો આ જવાબ મળી ગયો 30 જે 10 ના ઘડિયાની અંદર આવે છે મતલબ કે એનો લસા છે એનો અવયવી છે કોનો 10 નો અવયવી છે કોણ 30 એ થઈ ગયો લસા એ થઈ ગયો મારો જવાબ મને જવાબ મળે છે ઓપ્શન બી ઓપ્શન બી ની તમે આ રીતે દાખલાની ગણતરી કરી શકો છો ચાલો મિત્રો આગળ વધીએ આ પ્રકારના દાખલાઓની અંદર લસા ગુસ્સા ચેપ્ટરની અંદર કેવા કેવા પ્રકારના દાખલાઓ શોધીને મેં તમારી સામે મૂક્યા છે એવી કેટલી બધી રીતો શોધી છે કે જે શોધીને તમારી સામે મૂકી કે કેવા પ્રકારના દાખલાઓ નવોદયની અંદર છે ખરેખર પૂછાઈ શકતા હોય એને પણ અલગ અલગ વિભાગ પાડીને ટોપિક નંબર 13 ટોપિક નંબર 12 ટોપિક નંબર 15 ટોપિકો અલગ અલગ કરીને તમારી સામે છે આપણે મૂકવાનો પ્રયત્ન કર્યો છે જેથી કરીને વિદ્યાર્થીઓ મેક્સિમમ તૈયારી છે નવોદયની અંદર કરી શકે છે તો આગળના ટોપિકની અંદર આપણે વાત કરવી છે ટોપિક નંબર 16 ની અંદર કે લસા અને ગુસ્સાની અંદર કેવા પ્રકારના વિશિષ્ટ દાખલાઓ છે કોયડા આધારિત દાખલાઓ છે એ પૂછાઈ શકે છે જોઈએ આપણે આ ટોપિકની અંદર ટોપિક નંબર 16 ની અંદર એક નવું એક્ઝામ્પલ મારી પાસે છે બે સંખ્યાઓ આપી છે 4:5 ના ગુણોત્તરમાં સંખ્યા મારી પાસે છે 4 અને 5 પણ ગુણોત્તરની અંદર આપી છે 4:5 તો હું પરફેક્ટ એવું બોલી જ ન શકું કે આ 4 જ સંખ્યા છે આ 5 જ સંખ્યા છે ના પ્રમાણમાં છે ગુણોત્તરના પ્રમાણમાં મને આપવામાં આવેલી છે જો તેમનો ગુસ્સા 6 હોય ગુસ્સા આપી દીધો લસા કેટલો હોય તો મારે જવું પડે ગુસ્સા આપી દીધો સંખ્યા આપી દીધી હોય તો ક્યાં જવું પડે પહેલા સૂત્ર આધારિત દાખલાઓની અંદર જવું પડે લસા ગુણ્યા ગુસ્સા બરાબર તે બે સંખ્યાઓનો ગુણાકાર એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બે માંથી કંઈક ને કંઈક તો આપેલું હોવું જોઈએ અહીંયા મને ગુણોત્તરના પ્રમાણમાં રકમ આપી છે નહીં કે મારી પાસે છે બે સંખ્યાઓ નહીં કે મારી પાસે બે ગુણનફળ બે સંખ્યાનું ગુણનફળ કઈ જ નથી પણ જે ગુણોત્તર મને આપવામાં આવ્યો છે એ ગુણોત્તર આધારિત હું ગણતરી કરીશ અને બે સંખ્યાઓ શોધવાનો પ્રયત્ન કરીશ હવે મારી પાસે એક સંખ્યા કઈ છે એક સંખ્યા ગુણોત્તરો પરફેક્ટ જવાબ નથી ગુણોત્તરના પ્રમાણમાં લઉં તો એક સંખ્યા 4 છે એવું બોલીશ નહીં 4 ગુણોત્તરના પ્રમાણમાં છે પરંતુ મને ગુસ્સા કેટલો આપ્યો 6 એને ગુસ્સા સાથે ગુણી નાખો એને શું કરીશ ગુસ્સા સાથે ગુણી નાખો 6 4 24 એટલે મને પહેલી સંખ્યા મળી ગઈ હવે મારી પાસે બીજી સંખ્યા છે ગુણોત્તરના પ્રમાણમાં 5 એને હું ગુસ્સા સાથે ગુણી દઈશ એટલે 6 6 5 ને 30 પરફેક્ટ સંખ્યા પહેલી સંખ્યા મારી પાસે કઈ છે 24 એક સંખ્યા મારી પાસે 24 છે બીજી સંખ્યા મારી પાસે કઈ છે 30 બીજી સંખ્યા મને મળી ગઈ 30 બંને સંખ્યા આપણને મળી ગયા બાદ હવે એમ કહેવામાં આવ્યું કે એનો ગુસ્સા છે 6 લસા શોધો આપણી પાસે સૂત્ર રેડીમેડ પડેલું છે લસા ગુણ્યા ગુસ્સા બરાબર તે બે સંખ્યાનો ગુણાકાર અધરવાઇઝ એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા બંને સંખ્યા આપણે શોધી લીધી હવે લસા શોધવાનો છે લસાને એમને એમ રહેવા દો ગુસ્સા આપણી પાસે રેડીમેડ છે એક સંખ્યા મળી ગઈ 24 અને બીજી સંખ્યા મને મળી ગયેલી છે 30 લસા મારે જોઈએ છે એને કરતા બનાવો 6 ને સામેની બાજુ જવા દો
24 ગુણ્યા 30 ભાગ્યા 6. 6 સામેની બાજુ હશે, અહીંયા પડ્યો રહ્યો લસા જે મારે જોઈએ છે. હવે છેદ ઉડાડો, 6 4 24. હવે ગુણાકાર કરીએ, 4 ગુણ્યા 30, 4 તેરી 12, 120. આ મને જવાબ મળી ગયો મારો લસા. લસા તમે કેવી રીતે શોધ્યો? ઊંધી રીતે, ગુણોત્તર અને પ્રમાણના દાખલાની મદદથી. ગુણોત્તર અને પ્રમાણના દાખલાની મદદથી મેં લસા સુધી પહોંચ્યો. પહેલા મેં શું કર્યું કે બંને સંખ્યા કઈ કઈ છે શોધી લીધી. ગુસ્સા વડે ગુણાકાર કરવાથી. કેવી રીતે? ગુસ્સા વડે ગુણાકાર. ગુસ્સાનો ગુણાકાર કર્યો એટલે સીધી મને સંખ્યા મળી ગઈ. સંખ્યા મળી ગઈ એટલે મેં સૂત્ર વાપર્યું. સૂત્ર આધારિત છે એ મેં જવાબ ગોતવાનો પ્રયત્ન કર્યો. સૂત્રની મદદથી 120 કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન બી ની અંદર છે. એ મને આ જવાબ છે એ જોવા મળે છે. કેવી રીતે? બે સંખ્યા નહોતી આપી, ગુણોત્તર અને પ્રમાણના આધારે ગુસ્સા વડે મેં ગુણાકાર કર્યો, સૂત્ર મૂક્યું અને સૂત્ર મૂક્યા બાદ મને જોઈએ છે લસા. લસાને મેં કરતા બનાવ્યો અને જે મને જવાબ છે મળી ગયો. હજી મારે આ પ્રકારના દાખલાઓની વધારે પ્રેક્ટિસ કરવી હોય તો હજી આપણે આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે. બે સંખ્યાઓ 3/5 ના ગુણોત્તરમાં છે. બે સંખ્યાઓ આપી દીધી પણ પરફેક્ટ સંખ્યા નો આપી, ગુણોત્તરના પ્રમાણમાં આપી. કેવી રીતે? 3/5 ગુણોત્તરમાં તેમાંનો એક ગુસ્સા 4 છે અને મારે જવાબ જોઈએ છે કે એ સંખ્યાનો લસા કેટલો થાય. તો મિત્રો આવા દાખલાઓની અંદર પહેલું કામ હું શું કરીશ કે જે મને ગુણોત્તર આપ્યો છે એ ગુણોત્તરને હું ગુસ્સા વડે ગુણીશ, જેથી કરીને એ બે સંખ્યાઓ કઈ છે એ મને મળી જશે. બંને સંખ્યાઓ શોધી લઈએ. પહેલા શોધીએ એક સંખ્યા. પહેલી સંખ્યા છે એ કઈ છે? એનો ગુણોત્તર કેટલો છે? 3. એને હું ગુસ્સા વડે ગુણીશ, 4. મને પહેલી સંખ્યા મળી ગઈ 12. હવે હું બીજી સંખ્યા શોધીશ. બીજી સંખ્યા મારી ગુણોત્તરમાં છે 5. એને હું ગુસ્સા વડે ગુણીશ, 4. 5 ચોક ને 20. પહેલી સંખ્યા મળી ગઈ મને 12. બીજી સંખ્યા મને મળી ગઈ 20. હવે મારી પાસે બે સંખ્યા પણ તૈયાર છે, ગુસ્સા પણ તૈયાર છે. જોઈએ છે મારે લસા. આપણે આવી જઈએ સૂત્રની અંદર. લસા ગુણ્યા ગુસ્સા બરાબર પહેલી સંખ્યા એટલે કે એક સંખ્યા ગુણ્યા બીજી સંખ્યા. આ સૂત્ર આધારિત આપણે ઘણા બધા વિશિષ્ટ દાખલાઓની ગણતરી કરી. બરાબર. હવે જોઈએ આપણે ગુસ્સા. આપણી પાસે 4 પડ્યો છે. હવે હું એને મૂકી દઉં ગુસ્સા માટે 4. એની જગ્યા પર 4 લસા મારે શોધવાનો છે, એને એમનામ રહેવા દઉં. હવે એક સંખ્યા મને 12 મળી ગઈ, બીજી સંખ્યા મને 20 મળી ગઈ. મારે શું જોઈએ છે? લસા જોઈએ છે. એને એકલો પડ્યો રહેવા દો, એને કરતા બનાવો અને એની સાથે ચોગડો જોડાયેલો છે એને તમે સામેની બાજુ જવા દો. 12 ગુણ્યા 20 ભાગ્યા 4. હવે એનો આપણે છેદ ઉડાડીએ તો 4 એકા 4, 4 તેરી 12. હવે લસા શોધવા માટે કઈ સંખ્યા મારી પાસે પડી રહી? 3 ગુણ્યા 20, 3 દુ 6. કેટલો? 60 જવાબ મને મળે છે. મતલબ કે એનો લસા કેટલો મળેલો છે? 60 લસા પડ્યો છે. મેં શું કર્યું? ગુસ્સા જે તમને મળેલો છે ગુણોત્તરના પ્રમાણમાં જે મારી પાસે રકમ પડેલી હતી એને ગુસ્સા વડે ગુણ્યો. ગુસ્સા વડે ગુણવાથી મને શું મળ્યું? બંને સંખ્યા મળી ગઈ. બે સંખ્યા મળી, એક લસા એક ગુસ્સા આપેલો છે, લસા શોધવાનો છે. હું આવી ગયો સૂત્ર આધારિત અને એની અંદર મેં વિગતો મૂકી દીધી અને મને મળી ગયો મારો જવાબ. કેટલો? 60. 60 જવાબ કયા? એ ઓપ્શન ની અંદર મારો જે જવાબ છે મને જોવા મળે છે. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ વ્યવસ્થિત રીતે કરી શકો છો. હજી આપણે આગળ વધીએ. આ પ્રકારના લસા અને ગુસ્સાના આધારિત દાખલાઓની અંદર હજી મારી પાસે પ્રેક્ટિસ કરવા માટે મારી પાસે હજી એક રકમ પડેલી છે. શું કહેવા માંગે છે કે 12 અને 15 નો લસા, 12 અને 15 નો લસા 8m + 4 છે. તો એમની કિંમત શું એમ જોઈએ છે. હવે 12 અને 15 નો લસા આપી દીધો, 8m + 4 લસા આપી દીધો. લસા મારી પાસે ઓલરેડી છે તો એમની જગ્યા પર અહીંયા એમની જગ્યા પર કેટલા છે? હવે આ શોધવા માટે મારે સમીકરણનો ઉપયોગ કરવા માટે સૂત્રનો જ ઉપયોગ કરવો પડશે. કેવી રીતે દાખલાની ગણતરી કરું છું ચાલો જોઈએ. આ દાખલાની ગણતરી કેવી રીતે થાય છે તે. તો આની અંદર પહેલું કામ આપણે શું કરીશું? બે સંખ્યા તો ઓલરેડી મને આપી દીધી, 12 અને 15 નો લસા. હવે આ શું છે? લસા પણ આપી દીધો, રકમમાં તમને લસા પણ આપી દીધો, પણ કેવી રીતે? 8m + 4. 8m + 4 લસા કોનો છે? 12 અને 15 નો લસા 8m + 4 છે. તો હું શું કામ કરીશ? એક કામ કરીએ તો આ પણ લસા છે
તો 12 અને 15 નો પહેલા લસા શોધી લઈએ. તો 12 અને 15 નો પહેલા સૌથી પહેલા આપણે લસા શોધી લઈએ, કેમ કે આ પણ શું છે? લસા છે. આ શેમાં છે? m ના સ્વરૂપમાં. આ શેમાં મળશે? સંખ્યાના સ્વરૂપમાં. બંને એક જ છે. આ સંખ્યાના સ્વરૂપમાં મળશે, આ m ના સ્વરૂપમાં છે. લસા શોધવા માટે નિસરણીનો ઉપયોગ કરીશ અને બંને નિસરણી કમ્બાઈન લઈ લઈશું. 2 × 6 = 12, 15 એમ નામ, 2 × 3 = 6, 15 એમ નામ, 3 વડે, 3 × 1 = 3, 3 × 5 = 15, 5 × 1 = 5. મને લસા મળે છે 5 × 3 × 2 × 2, 5 × 3 = 15, 15 × 2 = 30, 30 × 2 = 60. મને લસા મળી ગયો 60. આ પણ શું છે? લસા. તો લસાની સામે લસા મૂકી દઈએ તો લસા બરાબર લસા, બંનેને સામસામે મૂકી દઈએ. આ બાજુનો લસા કેટલો છે? પહેલા કેટલો મળેલો છે? 8m + 4. પછી લસા કેટલો મળ્યો? 60. બંને એક જ છે. બંને લસા એક જ છે આપણા માટે. એટલે મેં શું કર્યું? બંનેને સામસામે મૂકી દીધા. આ પણ લસા છે, આ પણ લસા છે. હવે શું કરીશ? હવે m ની કિંમત મારે જોઈએ છે. m ની કિંમત અગર મારે જોઈએ છે તો m ને કરતા બનાવો. બાકીની બધી બાજુ સામે જવા દો. 8m, 4 ને સામે જવા દો. 60 - 4. આ બાજુ 4 છે એ બાદબાકીમાં છે, સોરી સરવાળામાં છે. સામેની બાજુ જશે તો એ બાદબાકી થઈ ગઈ. હવે 8m 60 માંથી 4 ને બાદ કરીએ તો કેટલા વધે છે? આપણને મળી ગયા 56. હવે m ને મારે એકલો રાખવા માટે 8 ને તમારે સામેની બાજુ જવા દેવા પડે. તો m બરાબર 8 આ બાજુ ગુણાકારમાં છે, સામેની બાજુ જાય તો કેવા થઈ જશે? ભાગાકાર. 56 / 8. m ની કિંમત મળી 8 × 7 = 56, 7. m ની વેલ્યુશન મને મળી ગઈ 7. હવે મેં શું કર્યું? આની અંદર m ને મેં કરતા બનાવ્યો અને જવાબ મને મળી ગયો 7. હવે ચેક કરીએ આપણે કે આ જવાબ મારો કઈ જગ્યા પર પડેલો છે. m બરાબર 7 ઓપ્શન ડી ની અંદર છે, એ મને જવાબ જોવા મળે છે. આમાં આપણે શું કર્યું કે બે રકમ આપણને આપવામાં આવેલી હતી, લસા આપી દીધો પણ m ના સ્વરૂપમાં. પહેલું કામ મેં શું કર્યું? બે સંખ્યા મને આપવામાં આવેલી હતી, બંને સંખ્યાનો પહેલા મેં લસા શોધી લીધો. હવે લસા મને મળ્યો 60. એના પછી મેં શું કર્યું? 60 લસા મને મળી ગયો તો લસાની સામે મેં લસા મૂકી દીધો. આ પણ મારો લસા છે, આ પણ મારો લસા છે. લસા 8m + 4, સામેની બાજુ લસા પડ્યો છે, એ બંનેને સામસામે મૂકી દીધા. એમને કરતા બનાવ્યો અને મને મારો જવાબ છે એ મળી ગયો. આ રીતે તમે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. તો મિત્રો આ રીતે હવે આપણે આગળ વધીએ તો હજી એક ઉદાહરણ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ તો, કેમ કે મોર ધેન પ્રેક્ટિસ તમે કરશો એટલી તમને વધારે મજા આવશે નવોદયના દાખલાઓને સમજવા માટે અને યાદ રાખવા માટે. તો આગળ વધીએ, આ સેશનને આપણે આગળ વધારીએ તો મારી પાસે એક રકમ છે 35 અને 28. બે રકમ આપી દીધી તમને. 35 અને 28 નો લસા તમને આપી દીધો. લસા કેવી રીતે આપ્યો છે? લસા તમને આપી દીધો 25x + 40 હોય તો x ની વેલ્યુ કેટલી છે? પણ લસા મને આપી દીધો પણ કેવા સ્વરૂપમાં આપ્યો છે? x ના સ્વરૂપમાં આપ્યો છે. પણ મારે તો x બરાબર કેટલા જોઈએ છે, x બરાબર કેટલા આવે છે એ મને ખબર નથી. તો પહેલું કામ શું કરીશ કે લસા ભલે આપી દીધો પણ આનો લસા તમે આરામથી શોધી શકો છો. બંને સંખ્યા તમને અલગ અલગ આપી દીધી. પહેલું કામ હું શું કરીશ? આ બંનેનો લસા મેન્યુઅલી શોધી લઈશ, 35 અને 28 નો. પછી આની સામે કમ્પેરિઝન કરીશ. આ પણ લસા છે, હું શોધું છું, એ પણ લસા છે. હવે નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીશ, કમ્બાઈન્ડ નિસરણી બનાવી નાખીશ. બેકી સંખ્યા હશે તો બે ની ચાવીનો ઉપયોગ કરીશ. 2 વડે 2 × 2, 2 × 4 = 8, 35 એમના મૂકી દો. હજી 2 વડે 2 × 7 = 14, 35 એમાં મૂકો. 5 વડે 5 × 7 = 35, 7 એમના અને 7 × 1 = 7. હવે મને કેટલો લસા મળી ગયો જોઈએ? લસા મને મળ્યો 2 × 2 × 5 × 7. 2 × 2 = 4, 7 × 5 = 35, 35 × 4, 5 × 20 વધી 2, 4 × 12, 13, 14, 140. આ મને મળી ગયો મારો લસા 140. 140 મને લસા મળી ગયો. હવે હું શું કરીશ? હવે લસાની સામે લસા મૂકી દઈએ. પહેલા પણ તમને લસા આપી દીધેલો છે. હવે મેં મારી રીતે મેન્યુઅલી લસા શોધ્યો, એ બંનેને સામે મૂકી દો, કેમ કે બંને લસા જ છે. લસા બરાબર લસા. રકમમાં આપણે લસા કેટલો આપવામાં આવેલો હતો? 25x + 40. મને લસા કેટલો મળ્યો? 140. હવે 25x ને એકલા રાખો, 40 ને આપણે સામેની બાજુ જવા દઈએ તો આ બાજુ પ્લસ છે, સામેની બાજુ જશે તો માઇનસ હશે. આ બાજુ 40 કેવા છે? પ્લસ પડ્યા, સામેની બાજુ જશે તો માઇનસ થશે.
140 માઇનસ 40 25x બરાબર 100. હવે 25 ને મારે એકલો રાખવા માટે x ને મારે એકલો રાખવા માટે 25 ને સામેની બાજુ જવા દેવા પડશે કેમ કે મારે x ની વેલ્યુ શોધવાની છે. x ને મારે કરતા બનાવવો પડે એટલે કે એકલો રાખવો પડે. x બરાબર 25 આ બાજુ ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે 100 ભાગ્યા 25, 25 એકા 25, 25 400. તો x બરાબર મને કેટલા મળી ગયા? x બરાબર મને જવાબ મળ્યો 4. x ની વેલ્યુ તમે આ રીતે શોધી શકો છો. ચેક કરીએ, મારો જવાબ 4 કઈ જગ્યા પર પડેલો છે? ઓપ્શન એ ની અંદર તમને છે જવાબ જોવા મળે છે. આ રીતે દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ. ચાલો મિત્રો આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓને આપણે હજી વિગતવાર સમજવાનો પ્રયત્ન કરીએ તો મારી પાસે એક રકમ છે, થોડીક અલગ રકમ છે. આગળના જેટલા પણ દાખલાઓ આપણે જોયા છે ગુણોત્તર અને પ્રમાણ માટેના, એ ગુણોત્તર અને પ્રમાણ માટેના સૌથી અલગ દાખલો જોવા જઈએ તો એવા પ્રકારનો છે કે 3 સંખ્યાઓનો ગુણોત્તર. મારી પાસે 3 સંખ્યાઓ આપી છે, સંખ્યાઓ આપી દીધી હોય પ્રોપરલી તો તેનો ગુસ્સા પણ શોધી શકું, તો એનો લસા પણ શોધી શકું, પણ એ રકમ આપી છે મને ગુણોત્તર અને પ્રમાણના સ્વરૂપમાં 2:3:5, 2:3:5. જો તેમનો ગુસ્સા 15 ગુસ્સા આપી દીધો હોય તો તે 3 સંખ્યાઓ કઈ છે? હમણાં જ આ પ્રકારનો દાખલો આપણે થોડી વાર પહેલા જોયો કે જ્યારે પણ તમારે 2 સંખ્યા જોતી હોય કે 3 સંખ્યા જોતી હોય તો એમાં પહેલા સંખ્યા ગુણોત્તર માંથી કેવી રીતે મળે છે? ગુસ્સા જે આપ્યો છે એ ગુસ્સા વડે તમે ગુણાકાર કરો છો તો તમને એક સંખ્યા, બે સંખ્યા અને ત્રીજી સંખ્યા પણ આપણે મળી શકે છે. તો સૌથી પહેલા આપણે એક સંખ્યા શોધીએ. પહેલી સંખ્યા, એક સંખ્યા, એનો ગુણોત્તર કેટલો છે? એનો ગુણોત્તર 2. એને ગુણોત્તર જે મળ્યો છે એનો ગુણાકાર બરાબર કોની સાથે? ગુસ્સા સાથે કરીશું, એટલે કે 15 સાથે. તો આ મળી, આ આપણને છે ગુસ્સા સાથે ગુણાકાર કરીશું એટલે મને સંખ્યા મળશે 15 દુ 30. આ મને મળી ગઈ પહેલી સંખ્યા મારી. હવે બીજી સંખ્યા શોધીશ. બીજી સંખ્યા માટે બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 3. એને હું ગુસ્સા સાથે ગુણીશ એટલે કે 15 15 તેરી 45. હવે મારી પાસે પડી છે ત્રીજી સંખ્યા. ત્રીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો છે? 5. એને ગુસ્સા સાથે ગુણો 15 15 પંચા 75. હવે મને કઈ 3 સંખ્યા મળી? 3 સંખ્યાઓ મને મળી. કઈ મળી ગઈ? એક 30, 45 અને 75. તો આ રીતે ગુણોત્તરની અંદર તમને સંખ્યાઓ આપેલી હોય અને તમારી પાસે ગુસ્સા પડેલો હોય તો એના પરથી તમે 3 સંખ્યાઓ, 2 સંખ્યાઓ કેવી રીતે શોધી શકો છો? મને જવાબ મળ્યો 30, 45 અને 75. 30, 45, 75, 30, 45, 75, 30, 45, 75. જવાબ મારો કઈ જગ્યા પર છે? ઓપ્શન સી માં મને એ મારો જવાબ છે જોવા મળે છે. તો આ રીતે સંખ્યાઓની ગુણોત્તરના આધારે દાખલાઓ આપેલા હોય, ગુસ્સાઓ આપેલા હોય તો એના આધારે તમે છે એ દાખલાની ગણતરી કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. આપણે આજના દિવસની અંદર લસ્સા અને ગુસ્સા આધારિત દાખલાઓની અંદર હજી આપણે એક ટોપિક સમજ્યો છે, ટોપિક નંબર 17. આજના દિવસ માટેનો મિત્રો છેલ્લા ટોપિકની અંદર આજે આપણે વાત કરવાની છે એક નવી રીતની અંદર કે કુલ સંખ્યાઓ તમને આપેલી હોય તો એના આધારિત દાખલાઓ કેવી રીતે પૂછાઈ શકે છે. તે આજના દિવસના છેલ્લા સેશનની અંદર આપણે આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે. રકમ એવું કહેવા માંગે છે કે 1 થી 100 સુધીમાં ખાસ ધ્યાન રાખજો, એક યુનિક ટોપિક છે, આખો યુનિક દાખલાઓની ગણતરી આપણે કરવાની છે. 1 થી 100 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ છે જે 3 અને 4 વડે ભાગી શકાય છે? 1 થી સ્ટાર્ટ કરીને 100 સુધીની અંદર એવી કેટલી સંખ્યાઓ પડી છે કે જેનો ભાગાકાર 3 વડે પણ થઈ શકે છે અને જેનો ભાગાકાર છે એ 4 વડે પણ થઈ શકે છે. 3 અને 4 બંને વડે ભાગી શકાતી હોય તેવી 1 થી લઈને 100 સુધીની અંદર કુલ કેટલી સંખ્યા છે? તો એની અંદર મારે શું કરવું પડશે? 1 થી 100 સુધીને 3 અને 4 વડે ભાગાકાર કરવાનો છે. તો પહેલું કામ હું શું કરીશ? 3 અને 4 બંને વડે ભાગાકાર કરવાનો હોવાથી 3 અને 4 નો હું લસ્સા લઈ લઈશ. 3 અને 4 નો લસ્સા લઈ લઈશ. પહેલું કામ હું લસ્સા લઈશ. હવે 3 અને 4 નો લસ્સા લેવા માટે નિશાનીનો ઉપયોગ કરીશ. 2 વડે ભાગ ચાલે તો 2 વડે ભાગ ચલાવીશ. 2 દુ 4, 3 એમ નામ, 2 વડે હજી 3 એમ નામ અને 3 એકા 3. હવે મને મળી ગયો લસ્સા કેટલો મળે છે? 3 દુ 6, 6 ગુણ્યા 2 12, 12 મને લસ્સા મળી ગયો. હવે શું કરવાનું છે? હવે ખાસ ધ્યાન રાખજો, હવે લસ્સા મળી ગયો 12,
3 દુ 6, 6 દુ 12. હવે મારે એ કામ કરવાનું છે. પહેલી સંખ્યા કઈ છે? 1 થી 100 ની અંદર પહેલો આંકડો કયો છે? 1. છેલ્લો આંકડો કયો છે? 100. તો 1 ને લસા વડે ભાંગો. ફરી વખત મિત્રો ખાસ ધ્યાન રાખજો, મેં શું કીધું છે તમને? પહેલી અને છેલ્લી સંખ્યાને લસા વડે ભાંગવાનું છે. 1 ને 12 વડે ભાંગો અને 100 ને 12 વડે ભાંગો. 1 ને 12 વડે ભાંગવાના છે અને 100 ને 12 વડે ભાગવાના છે. પરંતુ 1 ને 12 વડે ભાગી શકાય તેમ નથી, એટલે આને હું દૂર કરી દઉં છું. કેમ કે 1 ને 12 વડે ભાગી શકાતા નથી. હવે હું માત્ર ને માત્ર 100 ને બીજી જે છેલ્લી સંખ્યા એને લસા વડે ભાગવાનો પ્રયત્ન કરું. તો 12 વડે 12 65, 12 6 72, 12 8 96, અહીંયા થઈ ગયા 96, 4 વધ્યા 0 0. હવે ભાગફળ કેટલું મળે છે? 8 ભાગફળ મળ્યું. કેટલું? 8 ભાગફળ. 8 મને ભાગફળ મળી ગયું, મતલબ કે આ મારો આન્સર થઈ ગયો. આન્સર જેટલું ભાગફળ મળે છે એ મારો જવાબ, એટલે કે 8 સંખ્યાઓ પડેલી છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, અગર પહેલી સંખ્યા વડે ભાગ ન ચાલ્યો, એ સંખ્યા વડે ભાગ ચાલ્યો હોત તો કેવી રીતે હું સંખ્યા શોધત, એ આગળના ઉદાહરણની અંદર આપણે સમજીશું. અત્યારે ખાલી આ દાખલા પૂરતી આટલું ધ્યાન આપો કે મેં ભાગાકાર કર્યો લસા વડે. છેલ્લી સંખ્યા જે હતી, શોર્ટકટ કી ની વાત કરું છું, લોજિકમાં નથી જતો. શોર્ટકટ કી માટે તો 100 ને છેલ્લી સંખ્યા 100 છે, એને લસા વડે મેં ભાગાકાર કર્યો. 100 ને 12 વડે ભાગ્યા, ભાગફળ 8 મળ્યું. 8 સંખ્યાઓ એવી પડેલી છે 1 થી 100 ની અંદર કે જેને તમે 3 વડે પણ ભાગી શકો છો અને 4 વડે પણ ભાગી શકો છો. એટલે કે 1 થી 100 ની અંદર 3 અને 4 વડે ભાગી શકાતી હોય તેવી 8 સંખ્યાઓ પડેલી છે. 8 સંખ્યાઓ નો તમે 3 અને 4 વડે બંને વડે ભાગાકાર કરી શકો છો. કઈ જગ્યા પર? ઓપ્શન બી ની અંદર જે છે એ મારો જવાબ છે મળી શકે છે. આગળ વધીએ. આ પ્રકારના દાખલાઓની અંદર, યુનિક દાખલાઓની અંદર આપણે આગળ વધીએ. આજના છેલ્લા ટોપિકની અંદર, છેલ્લા સેશનની અંદર આગળ વધીએ તો મારી પાસે એક રકમ છે 200 થી 600. 200 થી લઈને 600 ની વચ્ચે કુલ એવી પૂર્ણાંક સંખ્યાઓ કેટલી છે કે જે 5 અને 6 વડે ભાગી શકાય છે. 200 થી સ્ટાર્ટ કરવાનું, 600 સુધી જવાનું અને એ 200 ને 600 ની વચ્ચે એવી કેટલી સંખ્યાઓ પડેલી છે કે જેનો ભાગાકાર 5 વડે પણ થઈ શકે છે અને 6 વડે. 5 અને 6 બંને વડે ભાગી શકાતી હોય તેવી આ બંનેની વચ્ચે કેટલી સંખ્યાઓ પડેલી છે. હવે એક એક સંખ્યાઓ ગોતવા બેસીએ તો આપણને મળી શકે નહીં. તો હું શું કરીશ? પહેલા 5 અને 6 નો લસા લઈ લઈશ. 5 અને 6 નો લસા લઈ લઈએ પહેલા. હવે નિસરણી વાળી રીતનો ઉપયોગ કરીશ લસા લેવા માટે. 2 વડે ભાગ ચાલે છે, 2 વડે ભાગ ચલાવીશ. 2 તેરી 6, 5 એમ નામ. 3 વડે ભાગ ચાલે છે 1, 5 એમ નામ અને 5 વડે ભાગ ચાલે છે. હવે મને મળી ગયો લસા 5 તેરી 15, 15 દુ 30. મને લસા મળી ગયો. હવે મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, હવે ટોપિક બદલાયો છે. હવે ટોપિક આગળના ઉદાહરણ કરતા ટોપિક ચેન્જ થયો છે. લસા મને મળી ગયો 30. હવે હું શું કરીશ? પહેલી સંખ્યાને 30 વડે ભાગીશ, છેલ્લી સંખ્યાને 30 વડે ભાગાકાર કરીશ. પહેલી સંખ્યા એટલે મારી પાસે 200, એને 30 વડે ભાગાકાર કરો. 30 30 31 વધી જાય. 4 તેરી 12, 5 તેરી 15, 6 તેરી 18, 6 વડે 180, 7 તેરી 21 વધી જાય છે એટલા માટે વધ્યા 20. હજુ 600, એને પણ હું લસા વડે ભાંગીશ. 30 દુ 60, 0 0, ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન ચાલે ભાગે પડી 0. હવે આનું ભાગફળ મને કેટલું મળ્યું? 6. આનું ભાગફળ મને કેટલું મળ્યું? 20. બંનેના ભાગફળની બાદબાકી, બંનેના ભાગફળની બાદબાકી કરી નાખીએ. પહેલાનું ભાગફળ 20, મોટામાંથી નાની 20 માંથી 6 બાદ કરી દઈએ. કેટલા મળ્યા મને? 14 સંખ્યા. 14 સંખ્યા એવી પડેલી છે કે જે 200 થી લઈને 600 સુધી તમે ચાલશો તો 5 વડે અને 6 વડે બંને વડે ભાગી શકાય તેવી 200 થી લઈને 600 ની વચ્ચે 14 સંખ્યાઓ પડેલી છે. લોજિક વગર, માત્ર ને માત્ર શોર્ટકટ કીનો ઉપયોગ કર્યા વગર
સાબિતી મેળવ્યા વગર શોર્ટકટ કી થી આપણે આ રીતે દાખલાઓની ગણતરી છે એ કરી શકીએ છીએ. કઈ જગ્યા પર મારો જવાબ પડેલો છે? ઓપ્શન ડી ની અંદર જે છે એ મને જવાબ જોવા મળે છે. જોઈએ હજી તમને જો આ રીત મગજમાં ન બેઠી હોય તો હજી આપણે પ્રેક્ટિસ માટે એક નવા ઉદાહરણની વાત કરીએ તો મારી પાસે એક નવું ઉદાહરણ છે. 300 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ? 300 સુધીમાં 1 થી શરૂ કરીને 300 સુધી, આગળ કઈ વાત કરી નથી એટલે ક્યાંથી સમજવાનું? આપણે 1 થી સમજવાનું. 1 થી લઈને 300 સુધીમાં કુલ કેટલી સંખ્યાઓ છે કે જે સંખ્યાઓ 6 અને 9 બંનેના ગુણજો છે, 6 અને 9 વડે ભાગી શકાય છે, 6 અને 9 ના ઘડિયામાં આવે છે, બંનેના ઘડિયામાં આવતી હોય તેવી સંખ્યા કઈ છે? તો સૌથી પહેલું કામ હું શું કરીશ? 6 અને 9 નો લસા લઈ લઈશ. 6 અને 9 નો લસા લઈ લઈએ એટલે એના ગુણજમાં આવી જાય, એના ઘડિયામાં આવી જાય, એનો અવયવી બની જાય. 6 અને 9 બંનેનો લસા નિસરણીની રીતથી લઈએ તો 2 વડે ભાગ ચાલે છે, બેકી સંખ્યા છે એટલા માટે 2 તેરી 6, 9 એમ નામ, 3 એકા 3, 3 તેરી 9, 3 એકા 3. હવે મને લસા મળે છે 3 તેરી 9, 9 દુ 18 મને લસા મળ્યો. કેટલો? 18 મને લસા મળે છે. હવે હું શું કરીશ? 18 જે લસા મળ્યો એને પહેલી સંખ્યા વડે ભાગાકાર કરીશ અને 18 વડે છેલ્લી સંખ્યા વડે ભાગાકાર કરીશ. પહેલી સંખ્યા 1 થી સ્ટાર્ટ કરો. 1 મારી પાસે નથી પણ આપણે શું સમજવાનું છે? 1 થી મારે સ્ટાર્ટ કરવાનું છે એવું સમજવાનું છે. પહેલી સંખ્યાને 18 વડે ભાંગીશ અને છેલ્લી સંખ્યાને 18 વડે હું ભાગાકાર કરીશ. તો હવે હું જોઉં તો પહેલી સંખ્યા 1 નો 18 વડે ભાગાકાર થતો નથી એટલે હું એને સાઈડ કરી દઉં છું, એને લેતો નથી. છેલ્લી સંખ્યા આપણી કઈ છે? 300. 300 ને હું 18 વડે ભાગાકાર કરવાનો પ્રયત્ન કરીશ. હવે જોઈએ તો 18 એકા 18, 18 દુ 36 વધી જાય છે. 18 એકા 18, અહીંયાથી કે 10, 10 માંથી 2 જાય તો 8, 10 માંથી 8 જાય તો 2, અહીંયા થઈ ગયા 2, 2 માંથી 1 જાય તો 1 અને ઉપરથી ઉતાર્યો 0. 18 ગુણ્યા 5 ચેક કરીએ. 8 પંચા 40 વધી 4, 5 ને 4 9, ઘટે છે હજી 120. 18 ગુણ્યા 6 ચેક કરીએ. 8 6 48 વધી 4, 6 ને 4 10, 108. 18 6 108, 18 6 108, 18 7 વધી જશે. હવે 120 માંથી 108 બાદ કરીએ એટલે 10, 10 માંથી 8 જાય તો 2, અહીંથી ગયો 1, 12 વધ્યા. હવે જો હવે આપણને શું જવાબ મળ્યો છે? આની અંદર ભાગફળ માત્ર લઈશું આપણે, કેમ કે આગળનો ભાગાકાર આપણી પાસે થયો નથી. 1 ભાગ્યા 18 થઈ શકતું નથી એટલે આનું માત્ર ભાગફળ લઈશું. એટલે કે 16 સંખ્યાઓ એવી પડેલી છે કે જે સંખ્યાઓ 1 થી લઈને 300 સુધીમાં 6 અને 9 બંને વડે ભાગી શકાય તેવી મને કેટલી સંખ્યા મળે છે? 16 સંખ્યાઓ મળે છે. કઈ જગ્યા પર મારો જવાબ પડ્યો છે? ઓપ્શન ડી ની અંદર મને મારો જવાબ છે એ જોવા મળે છે. તો આ રીતે દાખલાઓની ગણતરી છે એ કરી શકો છો. ચાલો મિત્રો આગળ વધીએ. આજના સેશનની અંદર આજના છેલ્લા ટોપિકની અંદર છેલ્લા દાખલાની જો વાત કરીએ તો આજના સેશનના છેલ્લા દાખલાની વાત કરીએ તો મારી પાસે એક રકમ છે 3 અંકની કુલ કેટલી પૂર્ણાંક સંખ્યાઓ છે કે જે સંખ્યાઓ 6 વડે ભાગી શકાય છે? કેટલી? 3 અંકની સંખ્યા. તો 3 અંકની સંખ્યા ખરેખર છે કેટલી? 3 અંકની સંખ્યા ક્યાંથી સ્ટાર્ટ થાય છે? 100 થી શરૂ કરીને 999 સુધી 3 અંકની સંખ્યા. 100 થી સ્ટાર્ટ કરો અને 999 સુધીની અંદર એવી કેટલી સંખ્યાઓ પડી છે કે જેને તમે 6 વડે નિશેષ ભાગી શકો છો? કેટલા વડે? 6 વડે નિશેષ ભાગી શકો છો. જોઈએ આ દાખલાની ગણતરી કેવી રીતે આપણે કરીએ છીએ તે. સૌથી પહેલા આપણે શું કરીશું? બે સંખ્યા હોય કે આના વડે અને આના વડે ભાગી શકાય તો એનો લસા લઈ શકાય, પણ આપણે ડાયરેક્ટ જ એક જ સંખ્યા આપેલી છે તો શું કરીશું? તો પહેલી સંખ્યાને એના વડે ભાગીશું અને બીજી સંખ્યાને પણ એના વડે ભાગીશું. એટલે કે 100 ભાગ્યા 6 કરીશું અને પછી છે એ 999 ભાગ્યા 6 કરીશું. 6 એકા 6, 4 વધ્યા, 6 સત્તા 42, 6 6 36, 4 વધ્યા. હવે આનો પણ 6 વડે, 6 એકા 6, 3 વધ્યા, 6 6 36, 3 વધ્યા, ઉપરથી ઉતાર્યો 9, 6 6 36, 37 38 39. હવે શું કરવાનું? બંનેનું ભાગફળ મળી ગયા બાદ આગળના દાખલાની અંદર પણ આપણે આ વાત કરી હતી કે બંનેનું ભાગફળ મળી એટલે શું કરવાનું? બંનેના ભાગફળની બાદબાકી, બંનેના ભાગફળની બાદબાકી કરવાની છે. હવે 166 માંથી
16 આપણે બાદ કરવાના છે. 166 માઇનસ 16, 0 6 માંથી 1 જાય તો 5, 1 ના 1 કેટલો જવાબ મને મળ્યો? 150. તો આ મને જે જવાબ મળ્યો છે એવું કહેવા માંગે છે કે હું 3 અંકની સંખ્યા સ્ટાર્ટ કરું અને છેલ્લે સુધી જાઉં તો પહેલેથી લઈને છેલ્લે સુધી 3 અંકની સંખ્યાની અંદર એવી 150 સંખ્યાઓ પડેલી છે કે જેનો ભાગાકાર તમે 6 વડે કરી શકો છો. જોઈએ આપણે કઈ જગ્યા પર મારો આ જવાબ પડેલો છે. મને જવાબ મળે છે 150. જે જવાબ મારો પડેલો છે ઓપ્શન એ ની અંદર તમે દાખલાની ગણતરી આ રીતે કરી શકો છો. જવાબો તમે આ રીતે છે નવોદયની અંદર શોર્ટકટ કીની મદદથી એ મેળવી શકો છો. તો મિત્રો આજના દિવસની અંદર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ. આજના સેશનને આજે આપણે અહીંયા કમ્પ્લીટ કરીએ છીએ. આજના સેશનની અંદર આપણે શીખ્યા કે લસા અને ગુસા આધારિત વ્યવહારિક દાખલાઓથી માંડીને એ વિશિષ્ટ દાખલાઓની ગણતરી કેવી રીતે કરી શકીએ છીએ તે, અને એવો એક ટોપિક આપણે બાકી નથી રાખ્યો લસા અને ગુસ્સાની અંદર કે એવો ટોપિકની અંદર એવા કોઈ વિશિષ્ટ દાખલાની અંદર કે નવોદયની અંદર પૂછાઈ શકે અને આપણે શીખ્યા ન હોઈએ તે. તો મિત્રો આજે આપણે છે એ ચેપ્ટર નંબર 4 છે લસા ગુસ્સા આજે કમ્પ્લીટ કર્યું. 3 ભાગની અંદર છે આપણે લસા અને ગુસ્સાને પૂરું કરવાની છે એ પ્રયત્ન કર્યો છે. બની શકે ત્યાં સુધી વધારેમાં વધારે દાખલાઓને છે આપણે ઇન્વોલ્વ કરવાનો છે એ પ્રયત્ન કર્યો છે. મિત્રો બસ આ રીતે તમે અમારી સાથે જોડાયેલા રહેશો તો લાસ્ટ સેશન સુધીની અંદર એવો ગણિતનો કોઈ ટોપિક બાકી નહીં રહે અને સાથે સાથે નવોદયની અંદર સિલેક્શન થતા તમને કોઈ રોકી શકે તેમ છે નહીં. એટલા માટે નવોદયના વિદ્યાર્થીઓ માટે મને એટલું જ કહેવાનું મન થાય છે કે सोच को बदलो सितारे बदल जाएंगे, सोच को बदलो सितारे बदल जाएंगे, नजर बदलो नजारे बदल जाएंगे, नजर बदलो नजारे बदल जाएंगे, कश्तियां बदलने की कोई जरूरत नहीं, कश्तियां बदलने की कोई जरूरत नहीं, दिशाएं बदलो किनारे अपने आप ही बदल जाएंगे. तो ચાલો મિત્રો બસ આજના દિવસ માટે બસ આટલું જ. મળીએ આવતીકાલે એક નવા સેશન સાથે. ત્યાં સુધી દરેક વિદ્યાર્થીઓ નવોદયની અંદર ખૂબ જ સારી પ્રેક્ટિસ કરો. દરેક વિદ્યાર્થીઓને બેસ્ટ ઓફ લક. વંદે માતરમ. જય હિન્દ.